તો વાગ્યા છે સવારના 8:15. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો મોર્નિંગ તો મસ્ત શરૂઆત થઈ ગઈ છે. આજ થોડીક ઠંડી હોય એવું લાગે છે, કારણ કે સવારમાં અહીંયા બધું પાણી નદી બાજુમાં રહી, ગ્રીનરી એટલી રહી એટલે વધારે ઠંડી લાગે. તો બસ આવું કંઈક છે. તમારા ગામમાં કેવી ઠંડી પડે એ જણાવો. અહીંયા તો સવારમાં હોય, સાંજના થોડીક હોય, બપોરે પાછો તડકો આવી જાય એટલે થોડુંક ગરમી જેવું લાગે. એટલે ઠંડી હજી તો એટલી બધી ખાસ નથી પડતી, પણ સવારમાં થોડીક લાગે. અને આપણે નાસ્તો કરવાનો બાકી છે, તો ચાલો જોઈએ પહેલાં કિચનમાં શું છે આજે નાસ્તામાં. લાઈટ કરો. મારો ભાઈ દેખાતો મને. જય શ્રી કૃષ્ણ બધાને. નાસ્તાનો ટાઈમ તો ક્યારનો થઈ ગયો છે, પણ હજી નાસ્તો નથી થયો. એટલે ભાનુબેન અમારા નાસ્તો બનાવે છે, એટલે હમણાં થોડી વારમાં આવશે. ભાઈ આજે રોટલી જેમ ખાલી ભાખરી છે, શાક છે, મરચાં, ભાખરી અને સાંજે બનાવેલું સેવ ટમેટાનું થોડું શાક હતું. મને બહુ મજા આવે, એટલે પછી ટેસ્ટ ફરી ગયો એટલે ને. ટેસ્ટ ફરી ગયો ને. મારી મમ્મી બધું બનાવે, બહુ મસ્ત બનાવે છે, એટલે મને બહુ ગમે. હા, એટલે પછી હું જતો ન કરું ભાઈ. ચા આવી ગઈ જો ઘરમાં. જો અહીંયા આવી ગઈ ભગવાન આનાથી વધારે શું આવે? ભાખરી, સેવ ટમેટાનું શાક, રીંગણાનું શાક, રાયતા મરચાં ને ખાવાડા. હા, એ ખાવાવાળા. એટલે હું એક જ નથી, મારી એ બીજા બે જો મમ્મી ભાખરી ઉપર ભાખરી મૂકવા માંડી છે અને મારાથી રહેવાતુંય નથી. ડીશ આવી નથી, પણ રહેવાતુંય નથી જોઈને. ડીશ લઈ લે. હમણાં આવશે. નહીં, મારા ભાઈનો એક રૂલ છે, ભલે જમવાનું બધું પીસાઈ જાય પણ બેસવાનું આવીને નાસ્તો કરવાનો એવું છે. એટલે હવે એ જો રાહ જોહે. અહીંયા મમ્મી ભાખરી બનાવે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો અહીંયા નાસ્તો કરવા ગરમ ગરમ ભાખરી, સાંજનું રીંગણા બટેટાનું શાક થોડું કર્યું છે, સેવ ટમેટાનું શાક છે અને ચા બનાવી. ચા છે. જો અહીંયા મસ્ત ભાખરી, રાયતા મરચા છે. રાયતા મરચાં. જો ચા થઈ ગઈ છે. મસ્ત ફૂલ આદુ વાળી ચા. શિયાળામાં બહુ જ મજા આવે. ઓટો ચડાવી દઈએ. ઠંડી હોય તો ઠંડી લાગતી હોય તો ઊંધી જાય. તો બસ આવું કંઈક છે. તો હવે આપણે નાસ્તો કરી લઈએ, પછી આપણે પાછા મળીએ. તો સાંજના વાગે છે 5:30 અને આપણે ખજૂર પાક બનાવવાનો છે. તો તમારી સાથે આજ ખજૂર પાકની રેસીપી શેર કરશી. અને અહીંયા ખજૂર પાક બનાવવા માટેની સૌથી પહેલાં તો ઘી રાખવાનું છે. ઘી એકદમ ઓગળી જાય એટલે આપણે આ ગુંદમાં તળી નાખશું. ગુંદ તળી નાખશું ઘીમાં. ગુંદને તળી નાખશું, સોરી, ઘીમાં. થોડુંક અમથું તેલ ઘી આમ ઓલું આવી જાય, ગરમ થઈ જાય એટલે. હવે આવી ગયું છે. સેટ ચેક કરી લેવાનું. ઘી ગરમ થઈ ગયું હશે તો સરસ ફૂલી જાય. મસ્ત લાઇટ પિંક થાય ત્યાં સુધી તળવા દેવાનો ગુંદને, પછી એને કાઢી લેવાનો. બંધ કરી દેજો. રીંગણી થઈ ગઈ એવું હોય. તો આપણો ગુંદ અહીંયા તળાઈને મસ્ત રેડી થઈ ગયો છે, મસ્ત ફૂલી ગયો છે. ખજૂર નાખવાનો, મસ્તનો ખજૂર પાક માટેનો એકદમ ઝીણો.
એકદમ ધીમી ફ્લેમ રાખવાની એટલે મસ્ત ચડી જાય. સુગંધ થઈ જાય અડદિયા થાય એવી હા ખાલી ગુંદ કરીએ તો ભાઈ નામ શું છે પિયુષભાઈ. હલાવું. ગળી જાય ઘીમાં એકદમ ગળી જાય ને ત્યાં સુધી હલાવવાનો. પેસી પેસી ના રહેવી જોઈએ. દેશીમાં ગળી જાય ભાત લાગતા ભૂલે જાય તે કાંઈ નહીં એમને પણ નાખશું ઓહાવી. ખબર છે પણ થોડી નથી થઈ ન ચડે ઓહાવી ન વાંધો. ઓમાં હજી એમ ચડી કંઈ. નહીં એ વધારે હા એ તો પણ જ્યાં સુધી આ ઘીમાં ચડી જાય ત્યાં સુધી ઘીમાં જ્યાં સુધી સતળાઈ ન જાય ત્યાં સુધી આપણે ફટાફટ કાજુ બદામને એવું ડ્રાયફ્રૂટ સુધારી નાખીએ. પછી તમને પાછું બતાવીએ. ઊભી રહે. જો ખજૂરાઓ મસ્ત મેળ થઈ જાય ને ત્યાં સુધી હલાવવાનો અને હવે નાખવાનું છે ટોપરું. એકદમ ઓલું ઝીણું ટોપરું આવે ને ઈ. હા હવે નાખવાનું છે હવે આ ચમચી ગુંદ કેવડી લીધી એ આના માટે નહીં. આના માટે નહીં આ એ કરવું પડે સૂટ નાખશું થોડુંક. આમાં સૂટ નાખવાનું કારણ શું મમ્મી? આ શિયાળો છે ને તો શરદી સારું હા સૂટ એટલા માટે કે શિયાળો છે એટલે શરદીની ખાવાની ઠંડી ઋતુમાં તે ગરમાવો રહે. અંદર શરીરમાં ગરમાવો રહે. ને બસ જો હવે અહીંયા નાખીએ આપણે ગુંદ. એકદમ એને ક્રશ કરી નાખો. તળીને ઘીમાં તળી નાખો હમ પછી ક્રશ કરી નાખો એટલે કડકડાઈ ન થાય મોઢામાં. અડદિયામાં આમ જ નખાય અડદિયામાં ઊંઘ ન નખાય આ રીતના નાખો ને ગુંદ એકદમ ક્રશ કરીને એટલે કોઈને મોઢામાં પ્રોબ્લેમ ન આવે. ટૂંકમાં આવે નહીં આખો અને ખવાઈ જાય. અહીંયા છે આપણા ડ્રાયફ્રૂટ સુધાર્યા. આ છે આપણા મેરી બિસ્કિટ. હવે નાખવાનું ડ્રાયફ્રૂટ. હવે પાછું હલાવી નાખવાનું હવે આને મસ્ત મિક્સ કરી નાખવાનું. દો કે મોહો તો ખાંડ અને મસ્ત મિક્સ કરી લેવાનું. અને ડ્રાયફ્રૂટ ટોપરું છે સૂંઠ છે એ બધું ગેસથી ઉતારી લઈને આપણે તપેલું કે એ ખજૂરની પછી એને ટૂંકમાં ઉતારીને પછી ખજૂર નાખવાનું. થઈ જાય ને અસલ માવો થઈ જાય ને પછી ઉતારી નાખવાનું હા અને ઉતારીને પછી બધું નાખવાનું હા પછી નાખવાનું. ગેસ ઉપર ગેસ ચડતું ઉપર હોય ત્યારે નહીં. નહીં. હા ગેસ ઉપર ચડતું હોય ને ત્યારે નહીં નાખવાનું. ગેસ ઉપર ચડે નાખીએ ને તો એનો સ્વાદમાં ફેર પડી જાય. હા એટલે એનો સ્વાદમાં ફેર પડી જાય. સ્વાદ જળવાઈ રહે હમ અને ડ્રાયફ્રૂટ તો તમે તમારા અકોર્ડિંગ નાખી શકો. કોઈ જેટલું વધારે નાખો એટલું ભાવતું હોય, નખાય. કોઈને ઓછું ફૂલ ભાવતું છે હોય. સૂટ છે સૂટ ન નાખો તોય ચાલે હમ. આ શિયાળો છે ને તો સારું રહે હમ વાતાવરણ પ્રમાણે અને આ શિયાળામાં જ ખાવાની ભારે ન આઈટમ છે. પડે.
એકદમ મસ્ત થઈ ગયું મેલ્ટ. અહીંયા ટોપરું થોડુંક એક્સ્ટ્રા રાખ્યું છે કારણ કે ઉપર આપણે બિસ્કિટ ખજૂર બિસ્કિટ કરી દઉં પછી ઉપર ભભરાવા માટે, એટલે એકબીજાથી ચોટે નહીં અને મસ્ત લાગે ટેસ્ટમાં પણ. હવે આને આપણે બિસ્કિટમાં રેડી કરશું, એ પણ તમને બતાવીએ. અને આમાં કાઢે, આમાં કાઢો. જોઈએ એટલું ખાતી જ આપણે બસ જેટલું થાય નાનું કમ જોઈએ એટલું લેજો, પછી ભલે તું કામ લેતી જજો. કેવડા કડક આના જેવડા, આના જેવડા. આ મમ્મી અહીંયા મસ્ત આવી રીતના લાડુડી વાળશે, પછી એને આ બિસ્કિટમાં આપણે કવર કરશું. આમાં થેપલી કરતી જા, થેપલી કરતી જા. આવી રીતના આમ થેપલી કરવાની ને પછી આ બિસ્કિટ લેવાનું, એની ઉપર આમ રાખવાનું અને સ્પ્રેડ કરવાનું બધી બાજુથી, અને બીજી બાજુ આવી થેપલી રાખવાની આમ, અને પછી આવી રીતના આમ કરવાનું અને પછી એને આમ ઢાંકી દેવાનું. બિસ્કિટ દેખાવું ના જોઈએ. તો બધી બાજુથી એકદમ મસ્ત આમ પેક કરી દેવાનું ને પછી એને આવી રીતના ટોપરામાં રઘુ તોડી દેવાનું. બાકી ખર્ચે તમને પૂરો નહીં થાય. જો આવી રીતના બે બાજુથી. ખજૂર બિસ્કિટ તો આપણા ફાઇનલી રેડી થઈ ગયા છે. તમને પણ બતાવું કેવા થયા છે. જો આવા મસ્તના થયા છે, અને આના છે ને 4 પીસ કરી નાખવાના, એટલે ખાવાની મજા આવે ને આખું કોઈ ના ખાવું હોય તો બગડે નહીં. તો બસ આવું છે. તો આજ માટે આટલું જ. તો કાલે મળે નવા દિવસ સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય.